ધારા મુબારક રાજુભાઈનો જે દી આંદોલનમાં જન્મ નહોતો થયો તે દી પ્રવીણ રામનો આંદોલનમાં જન્મ છે. 2012થી ગુજરાતના લોકો માટે, ગુજરાતના ખેડૂતો માટે, ગુજરાતની જનતા માટે, ગુજરાતના યુવાનો માટે અનેક આંદોલનો કર્યા છે અને અનેક પરિણામો અપાવ્યા છે. એ ગુજરાતની જનતા જાણે છે. રાજુભાઈ રદિયો આપે તો એનાથી કંઈ મતલબ નથી અને રાજુભાઈ કહે તો એવો મેડલ અમારે રાજુભાઈની જરૂર નથી, 1% નહીં. રાજુભાઈ ખેડૂતો માટે જે કંઈ પણ લડ્યા એના માટે અમે આભાર માનીએ છીએ. ગુજરાતના ખેડૂતો માટે અવાજ તો ઉઠાવ્યો, પણ રાજનીતિમાં કોઈકની લીટી ટૂંકી કરીને તમારી લીટી મોટી કરવા જાવ તો ક્યારેય રાજનીતિમાં ન ચાલો. અને એટલા માટે જેની લીટી જે છે આવનારા સમયમાં કેટલી ટૂંકી થશે એ સમય બતાવશે. અમારે નથી કહેવું, સમય બતાવશે. પણ એ એવું કહે છે કે કંઈ યોજનાની ખબર નથી, આ ખબર નથી. 14 દિવસ સુધી ઘેડના ગામડાઓમાં ખેડૂતના મારા આંદોલનો ચાલતા હતા. ઇકોઝોનની અંદર શું રાજુભાઈ આવ્યા હતા? ઇકોઝોનની અંદર વર્ષોથી 2016થી હું ઇકોઝોન અટકાવીને બેઠો હતો. ત્યાં રાજુભાઈનો શું રોલ છે? ઘેરના ખેડૂતોની અંદર હું કેટલા લાંબા સમયથી લડાઈ લડી રહ્યો છું, રાજુભાઈનો શું રોલ છે? ખાલી સભાઓમાં બોલી જવાથી કંઈ નથી થતું. ગ્રાઉન્ડ ઉપર ઉતરવું પડે. પ્રવીણ રામે 13 દિવસ સુધી ખેડૂતો માટે અન્નનો ત્યાગ કરેલો છે. પ્રવીણ રામે ખેડૂતો માટે 14 દિવસથી પગપાળા યાત્રા કરેલી છે અને એના શરીરને પીડા આપેલી છે. માત્ર ભાષણો કરવાથી કંઈ નથી થતું.